નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1ની અંદર પ્રથમ પાઠ જે આપણે ભણીએ છીએ એની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોની બંધારણીય ટકાવારી અથવા તો સંગઠનીય ટકાવારી વિશે આપણે સમજ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એવી વાત કરેલી કે માની લો કે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર જો આપણે જાણતા હોઈએ તો એમાં રહેલા દરેક તત્વોની બંધારણીય ટકાવારી આપણે ગણી શકીએ. આનાથી ઉલટું કે જો કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોની બંધારણીય ટકાવારી એટલે કે દળ ટકાવારી જો આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી કોઈ પણ અજ્ઞાત સંયોજનનું અણુસૂત્ર પણ નક્કી કરી શકાય. ઘણી બધી વખત વિજ્ઞાનમાં કોઈ નવા સંયોજનોના સંશોધન થાય તો સ્વાભાવિકપણે આપણને પ્રશ્ન થાય કે આ જે નવું સંયોજન છે એનું અણુસૂત્ર શું હશે, કયા કયા પ્રકારના તત્વો કે પરમાણુઓ એમાં જોડાયેલા હશે અને દળથી કેટલા પ્રમાણમાં જોડાયેલા હશે એવો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય. પરંતુ વિજ્ઞાનમાં આ બધું જાણવા માટે ગુણાત્મક અને ભારાત્મક પૃથ્થકરણનો ઉપયોગ કરવામાં આવે છે. એ આખું એક ખૂબ મોટું એક ક્ષેત્ર છે અને એ જ આપણે આગળ ઉપર રસાયણ વિજ્ઞાનની અંદર એને સમજીશું અથવા તો ભણશું. પણ ગુણાત્મક પૃથ્થકરણ પરથી કોઈ પણ સંયોજનમાં કયા કયા પ્રકારના તત્વો હાજર છે એ નક્કી કરી શકાય અને જો ભારાત્મક પૃથ્થકરણ કરવામાં આવે તો એની મદદથી જે કોઈ તત્વો હાજર છે એનું દળ પ્રમાણ કેટલું છે એ નક્કી કરી શકાય, જેને આપણે તત્વોની બંધારણીય ટકાવારી અથવા તો સંગઠનીય ટકાવારી તરીકે આપણે ઓળખીએ છીએ. એક આપણે એના માટે ઉદાહરણ જોઈએ તો માની લો કે સૌપ્રથમ બેન્ઝીન નામના કાર્બનિક સંયોજનનું સંશોધન થયું. તો બેન્ઝીન એક અજ્ઞાત સંયોજન હતું. એમાં કયા કયા તત્વો છે એની સૌપ્રથમ વૈજ્ઞાનિકોને જાણ મેળવવી પડે. એટલે ગુણાત્મક પૃથ્થકરણ કરી અને જ્યારે જાણવામાં આવ્યું તો ખ્યાલ આવ્યો કે બેન્ઝીનમાં બે જ પ્રકારના પરમાણુઓ હાજર છે, એક કાર્બન અને બીજું હાઇડ્રોજન. ભારાત્મક પૃથ્થકરણનો ઉપયોગ કરી અને એ બેન્ઝીનમાં રહેલા બંને તત્વો કાર્બન અને હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી નક્કી કરી તો એના પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર CH માલુમ પડ્યું. પ્રમાણ સૂચક સૂત્ર CH માલુમ પડ્યું. વાત છે બેન્ઝીનની, બરાબર. એનો મતલબ એવો થયો કે બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH અર્થાત કાર્બન અને હાઇડ્રોજન 1:1 પ્રમાણમાં રહેલા છે. તો સૌપ્રથમ કાર્બન અને હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી ગણતરીથી જે પ્રાપ્ત થઈ હોય એના ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર CH માલુમ પડ્યું. જો પ્રમાણ સૂચક સૂત્રમાં જે પ્રમાણથી પરમાણુઓ જોડાયેલા છે એનું તમે જો દળ ગણો તો એને પ્રમાણ સૂચક સૂત્ર ભાર કહેવામાં આવે છે. તો પ્રમાણ સૂચક સૂત્ર ભાર જો તમે ગણો તો બેન્ઝીનનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર અથવા તો પ્રમાણ સૂચક સૂત્ર દળ કાર્બન 12 અને હાઇડ્રોજન 1 બરાબર 13 ગ્રામ પ્રતિ મોલ થશે. એટલે બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર CH માલુમ પડ્યું. પ્રમાણ સૂચક સૂત્ર ભાર એના પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી તમે ગણશો તો કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1 એટલે કુલ 13 એનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર કહેવાય. ઘણી બધી એવી પદ્ધતિઓ હોય છે કે જેની અંદર અણુભાર પણ ગણી શકાતો હોય છે. માની લો કે બેન્ઝીન નામનું જે અજ્ઞાત સંયોજન છે તો એના માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી અને બેન્ઝીનનું જ્યારે આણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું તો બેન્ઝીનનું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ માલુમ પડ્યું. બરાબર કે એક અજ્ઞાત સંયોજન હતું બેન્ઝીન, તો એનું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ માલુમ પડ્યું. હવે આ તમે જુઓ કે 78 ગ્રામ જે દળ મળે છે એ શેનું મળ્યું તો એમાં રહેલા બધા જ પરમાણુની જે સંખ્યા છે એ પરમાણુની સંખ્યા ગુણાકારમાં એનું પરમાણુય દળ અને તમે એનો સરવાળો કરો તો ત્યારે 78 ગ્રામ પ્રતિ મોલ છે એ પ્રાપ્ત થાય છે. તો ખરેખર બેન્ઝીન છે એમાં
એના અણુમાં કેટલા પરમાણુઓ, માનો કે પરમાણુ તો બે જ પ્રકારના છે, કાર્બન અને હાઇડ્રોજન, પણ કેટલા પ્રમાણથી જોડાયેલા હશે એ જો આપણે નક્કી કરવું હોય તો માની લો કે આ જે આણ્વીય દળ છે 78, એને તમે પ્રમાણ સૂચક સૂત્ર ભાર વડે ભાગશો એટલે આપણને એક ગુણક સંખ્યા n મળશે. તો ગુણક સંખ્યા n જો આપણે નક્કી કરવી હોય કોઈ પણ સંયોજન માટે તો ગુણક સંખ્યા n બરાબર શું કહેવાય? તો જે તે સંયોજનનું આણ્વીય દળ, જે તે સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા તેનું સૂત્ર દળ અથવા એનો સૂત્ર ભાર, પ્રમાણ સૂચક સૂત્ર ભાર. જો બેન્ઝીનનું આણ્વીય દળ કેટલું છે તો કે 78 ભાગ્યા તમે એનું સૂત્ર દળ 13 કરશો એટલે આપણને આ જવાબ મળશે 6. આનો અર્થ શું થયો કે ગુણક સંખ્યા n કોને કહેવાય? તો ગુણક સંખ્યા n બરાબર જે તે સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા તેનું સૂત્ર દળ, એટલે એને ગુણક સંખ્યા n તરીકે ઓળખવામાં આવે. અને બેન્ઝીન માટે nની કિંમત 6 મળે છે. આનો અર્થ શું થયો કે એનું જે ખરેખર સૂત્ર દળ જે છે, પ્રમાણ સૂચક સૂત્ર દળ, એના કરતાં આણ્વીય દળ 6 ગણું થયું. તો તમે એના પ્રમાણ સૂચક સૂત્રને તમે 6 વડે ગુણશો એટલું આપણને અણુસૂત્ર આપણને મળશે. એટલે ખરેખર જો તમારે બેન્ઝીનનું અણુસૂત્ર નક્કી કરવું હોય તો બેન્ઝીનનું અણુસૂત્ર શું થાય? તો બેન્ઝીનનું અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર, ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. જો બેન્ઝીન માટે ગુણક સંખ્યા nની કિંમત 6 મળે છે અને પ્રમાણ સૂચક સૂત્ર CH એટલે કે 1:1 છે. આનો અર્થ શું થયો કે 1:1 જે છે કાર્બન અને હાઇડ્રોજન, એને તમે 6 વડે ગુણશો તો 6 કાર્બન અને 6 હાઇડ્રોજન, જેને આપણે બેન્ઝીનના અણુસૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી રીતે કોઈ પણ સંયોજનમાં આપણને જો એની બંધારણીય ટકાવારી આપી હોય તો એના પરથી પહેલું મહત્ત્વનું કામ છે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું. અને આજે આપણે એ જ સમજવાનું છે. માનો કે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થઈ જાય તો એના ઉપરથી એનો સૂત્ર ભાર મળશે, આણ્વીય દળ આપણને આપેલું હોય તો ગુણક સંખ્યા n મળશે, અને ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર કરશો એટલે આપણને જે તે પદાર્થનું અણુસૂત્ર મળશે. અહીંયા બીજી એક નોંધવા જેવી વાત એ છે કે અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર, આ જે છે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર, તો એમાં શું ફેર? તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે આ જે પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ ખરેખર કોઈ પણ સંયોજનમાં રહેલા જે જુદા જુદા પરમાણુઓ છે એની સાપેક્ષ સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે બેન્ઝીનમાં કાર્બન અને હાઇડ્રોજનનું સાપેક્ષ પ્રમાણ શું? તો કે 1:1. એટલે પ્રમાણ સૂચક સૂત્ર છે એ કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે પ્રમાણ સૂચક સૂત્ર. પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે પ્રમાણ સૂચક સૂત્ર. કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. બીજી ભાષામાં કહીએ તો સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ એટલે એનું પ્રમાણ સૂચક સૂત્ર તરીકે તેને ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં ઇમ્પિરિકલ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ શું થયો કે બેન્ઝીનમાં બે જે તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન, એનું સાપેક્ષ પ્રમાણ કેવું છે? તો કે 1:1. પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવશે. એટલે એની વ્યાખ્યા છે કે પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? તો કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એટલે પ્રમાણ સૂચક સૂત્ર, અથવા એમ કહો કે સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓનું સાપેક્ષ પ્રમાણ, સાપેક્ષ સંખ્યા એટલે એને પ્રમાણ સૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈપણ સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓનું સાપેક્ષ સંખ્યા દર્શાવતું જે સૂત્ર છે એને પ્રમાણ સૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. અણુસૂત્ર કોને કહેવાય? તો સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુઓની ચોક્કસ સંખ્યા, અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતું જે સૂત્ર છે એને અણુસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બેન્ઝીન છે તો એમાં કાર્બન કેટલા? તો કે 6. હાઇડ્રોજન કેટલા? તો કે 6. આ એનું ચોક્કસ પ્રમાણ થયું. અને એટલા પ્રમાણથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને જે સંયોજન બને છે એને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓનું ચોક્કસ પ્રમાણ દર્શાવતું જે સૂત્ર છે
એને અણુસૂત્ર તરીકે ઓળખવામાં આવે। બીજી ભાષામાં કહેવું હોય તો ખરેખર કોઈ પણ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની સંખ્યા દર્શાવતું જે સૂત્ર છે, પણ એ કઈ સંખ્યા? એવી ચોક્કસ સંખ્યા। કેમ કે બેન્ઝીનમાં 6 છે, એમ જુદા જુદા સંયોજનમાં આ પ્રમાણ જુદું જુદું પણ હોઈ શકે। તો અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવતું જે સૂત્ર છે એને આપણે અણુસૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। અને પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? તો અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર અથવા એનું સાપેક્ષ પ્રમાણ, એટલે એને એનું પ્રમાણસૂચક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। જો બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર CH, એનો મતલબ કાર્બન અને હાઇડ્રોજન 1:1 પ્રમાણથી જોડાયેલા છે, પણ કેટલા છે? તો કે 6 કાર્બન અને 6 હાઇડ્રોજન, એને એના અણુસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આવી રીતે પ્રમાણસૂચક સૂત્ર જો આપણે જાણતા હોઈએ અને જે તે સંયોજનનું આણ્વીય દળ કે મોલર દળ જો આપણે જાણતા હોઈએ તો ગુણક સંખ્યા nની કિંમત નક્કી કરી અને એના ઉપરથી અણુસૂત્ર છે એ નક્કી કરી શકાય। પણ મહત્ત્વની કામગીરી એ છે કે તમને કોઈ પણ તત્વની બંધારણીય ટકાવારી આપેલી હોય એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર કેમ નક્કી કરવું। પ્રમાણસૂચક સૂત્ર નક્કી થઈ જાય એટલે આપણે આ મેથડથી અણુસૂત્ર તો નક્કી કરી શકશું। અને એને સમજવા માટે આપણી બુકમાં તમે જુઓ એક કોયડો 1.2 કરીને આપેલો છે। આપણી બુકની અંદર પેજ નંબર 16 ઉપર કોયડો 1.2 રકમ તમે એમાં બુકમાં પણ વાંચી શકશો। અને કોયડો જે 1.2 છે એની રકમમાં શું આપેલું છે? તો કે એક સંયોજન 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે, તો તેનું મોલર દળ જો 98.96 ગ્રામ હોય તો તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો। તો અહીંયા તમે જુઓ કે આપણી પાસે એક અજ્ઞાત સંયોજન છે અને આ અજ્ઞાત સંયોજનમાં 4.07% હાઇડ્રોજન છે, 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન તત્વ ધરાવે છે। હવે માની લો કે તમને જે 3 તત્વોની જે બંધારણીય ટકાવારી આપી છે એનો તમારે સરવાળો પહેલાં કરી જોવાનો, અને જો તમે આ 3નો સરવાળો કરશો એટલે એપ્રોક્સિમેટલી 100% મળશે। આપણે ટ્રાય કરી જોઈએ, થવો જ જોઈએ। માનો કે તમને 100% ન થયો તો હજી કોઈ ચોથું તત્વ હોવું જોઈએ। એટલે અત્યારે તમે જુઓ કે માની લો કે આ જે છે 4.07% છે, બીજું મૂલ્ય છે 24.47% છે કાર્બન, અને ક્લોરીન છે જે 71.65% છે। 3નો તમે સરવાળો કરશો એટલે 14 ને 5 19, 4 ને 4 8 ને 9 ને 1 10 અને આ થયું 10। જો 100.19%, જેને એપ્રોક્સિમેટલી 100% આપણે કહી શકીએ। તમને જે સંયોજન આપ્યું છે એમાં 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન। 3નું બંધારણીય ટકાવારી આપણને આપેલી છે, એનો સરવાળો તમે કરો તો એપ્રોક્સિમેટલી 100% મળે છે। એનો મતલબ આ 3 સિવાય કોઈ ચોથું તત્વ હાજર નથી। માનો કે ક્યારેક તમે આનો સરવાળો કરતાં 100% ન મળે, એવું સમજો કે તમને 95% સરવાળો મળ્યો, તેનો મતલબ એમાં 5% અન્ય કોઈ ચોથું તત્વ હોવું જોઈએ, અને આ ચોથું તત્વ હંમેશા ઓક્સિજન હોય। ઘણી બધી વખત દાખલાની રકમમાં તમને 3 તત્વોની બંધારણીય ટકાવારી આપી હોય અને જો એનો સરવાળો 100% ન થતો હોય તો ચોથું તત્વ ઓક્સિજન ઘટે જેટલા 100માં જેટલા ટકા ઘટશે એટલા ટકાવાર પ્રમાણ ઓક્સિજન તત્વનું હોય એવું ગણવું પડે। કેમ કે કોઈ પણ જે સંયોજન છે એમાં કુદરતમાંથી જે આપણને સંયોજન મળશે એમાં હંમેશા ઓક્સિજન તો હોય જ નથી, તો 3 તત્વોથી એનો સરવાળો 100% બની જશે, એનો મતલબ એમાં ઓક્સિજન નથી। અને જો એનો સરવાળો 100% ન થતો હોય તો ચોથું તત્વ ઓક્સિજન જેટલા ટકા ઘટશે એટલા ટકા ઓક્સિજનના એમાં હોવા જોઈએ એવું ગણવું પડે। એટલે અત્યારે તમે જુઓ કે આ જે 3 તત્વોની બંધારણીય ટકાવારી આપણને આપેલી છે એના ઉપરથી પહેલું કામ એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ આપણે નક્કી કરવાનું છે। તો સૌપ્રથમ અહીંયા આગળ જે તત્વો છે એ તત્વોની સંજ્ઞા લખવાની, તત્વોની સંજ્ઞા, બરાબર। કયા કયા તત્વો છે? તો એક કાર્બન છે, હાઇડ્રોજન છે અને ક્લોરીન છે। ત્યાર પછી આ જે બધા તત્વો છે એ તત્વનું પરમાણ્વીય દળ લખવાનું, તત્વનું પરમાણ્વીય દળ, બરાબર। જો
કાર્બનનું પરમાણ્વીય દળ આપણે એક્યુરેટ જો લખવું હોય તો આપણી બુકમાં આપ્યું છે તે પ્રમાણે કાર્બનનું પરમાણ્વીય દળ 12.01 ગ્રામ પ્રતિ મોલ, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 ગ્રામ પ્રતિ મોલ અને ક્લોરીનનું એક્યુરેટ પરમાણ્વીય દળ તમે જુઓ 35.453 ગ્રામ પ્રતિ મોલ. આ એનું પરમાણ્વીય દળ છે. દરેક તત્વનું ટકાવાર પ્રમાણ જુઓ તમે તો કાર્બનનું ટકાવાર પ્રમાણ કેટલું આપણને આપેલું છે તો કાર્બનનું ટકાવાર પ્રમાણ આપ્યું 24.47% આપેલું છે. હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આપેલું છે 4.07% અને ક્લોરીનનું ટકાવાર પ્રમાણ આપેલું છે 71.65%. હવે આ જે ટકાવાર પ્રમાણ આટલું જો ટકાવાર પ્રમાણ આપણને આપેલું હોય અને પરમાણ્વીય દળ આપણે જાણતા હોઈએ, બરાબર. હવે જે મુખ્ય કામ શું છે તો કે આ જે ટકાવાર પ્રમાણ છે એનો મતલબ શું થયો તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે તમને એમ કીધું છે કે આ સંયોજનમાં 24.47% કાર્બન છે એનો મતલબ શું થયો કે માની લો કે આ જે એક અજ્ઞાત સંયોજન છે કે જેના અણુસૂત્રની આપણને ખબર નથી, તો એ અજ્ઞાત સંયોજનનો જથ્થો માની લો કે 100 ગ્રામ જેટલો હોય તો 100 ગ્રામ જેટલા જથ્થામાં 24.47 ગ્રામ કાર્બન હોય, 4.07 ગ્રામ હાઇડ્રોજન અને 71.65 ગ્રામ ક્લોરીન એમાં રહેલું છે એવું ગણી શકાય. એટલે આ જે ટકાવાર પ્રમાણ છે એને તમે એના પરમાણ્વીય દળ વડે તમે જોને ભાગો તો એને પરમાણુના ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, પરમાણુ ગુણોત્તર, બરાબર. અને પરમાણુ ગુણોત્તર કોને કહેવાય તો કે એનું જે ટકાવાર પ્રમાણ છે 24.47 ભાગ્યા તેનું પરમાણ્વીય દળ. આ જે ટકાવાર પ્રમાણ છે 4.07 ભાગ્યા તેનું પરમાણ્વીય દળ અને આ જે પ્રમાણ છે 71.65 ભાગ્યા તેનું પરમાણ્વીય દળ 35.453. ત્રણે ત્રણનો તમે જો આ ભાગાકાર કરશો તો પહેલો ભાગાકાર જે છે એ આપણને મળશે 2.021. આ ગુણોત્તર પણ 2.021 જેટલો મળશે. હાઇડ્રોજન છે એટલે 4.04 બરાબર એટલું મળશે અને ક્લોરીન માટે આપણને આ ગુણોત્તર મળશે 2.021. તમે જો આનો ભાગાકાર કરશો એટલે એનું પ્રમાણ જે છે ને ગુણોત્તર એ આપણને આવા પ્રકારનો મળશે. જો શું કર્યું આપણે કે એનું જે ટકાવાર પ્રમાણ છે એને ભાગ્યા તેના પરમાણ્વીય દળ વડે ભાગવાના. દરેકના ટકાવાર પ્રમાણને પરમાણ્વીય દળ વડે ભાગો અને જે મૂલ્ય આપણને મળે એને પરમાણુ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે. આપણે સાપેક્ષ પ્રમાણ જોઈએ છે એટલે હવે શું કરવાનું તો કે આમાંથી ત્રણમાંથી જે નાનું મૂલ્ય હોય એના વડે દરેકને ભાગવાનું. ત્રણમાંથી જે નાનું મૂલ્ય હોય એના વડે દરેકને ભાગવાનું. ત્રણમાંથી તમે જુઓ આ 4.04, 2.021, 2.021 તો ત્રણમાંથી એટલે કે આ બધામાંથી સૌથી નાનું મૂલ્ય 2.021 કહી શકાય અને એ 2.021 વડે દરેકને તમે જો ભાગો તો એને સાદો ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે, સાદો ગુણોત્તર. અને સાદો ગુણોત્તર મેળવવા માટે 2.021 ભાગ્યા 2.021, 4.04 ભાગ્યા 2.021 અને 2.021 ભાગ્યા 2.021. આ ભાગાકાર તમે કરશો આનો જવાબ 1 આવશે, આનો જવાબ 2 આવશે, આનો જવાબ 1 આવશે. જો અત્યારે તમે જુઓ કે આ ભાગાકાર આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ઘણી બધી વખત અપૂર્ણાંક સંખ્યા મળે તો એને નજીકની પૂર્ણાંક સંખ્યામાં આપણે ફેરવવી પડે અને એ તમે નજીકની પૂર્ણાંક સંખ્યામાં તમે એને ફેરવો એને સાદી પૂર્ણાંક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, સાદી પૂર્ણાંક સંખ્યા. અત્યારે પૂર્ણાંક સંખ્યા જ મળે છે એટલે કોઈ સવાલ નથી, 1, 2 અને 1. પણ માનો ક્યાંય જો આપણને અપૂર્ણાંક મળે તો એને નજીકની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી પડે અને એટલા માટે છેલ્લી કોલમમાં સાદી પૂર્ણાંક સંખ્યા, આના માટે 1, 2 અને 1 એવું આપણે કહી શકીએ. તો આ જે આખો એક કોષ્ટક આપણે બનાવ્યું છે તો આ પ્રમાણે દરેક માટે જ્યારે કોઈ પણ તત્વો આપણને આપ્યા હોય તો એના માટે આ પ્રમાણે ગણતરી કરવી પડે અને આ પ્રમાણે ગણતરી કરી અને ત્યાર પછી એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર છે એ આપણે નક્કી કરી શકીએ. અત્યારે તમે સૌપ્રથમ જુઓ તો આ દાખલાની અંદર આ જે 3 તત્વો જે છે કાર્બન, હાઇડ્રોજન અને
ક્લોરિન, તો એની અંદર કાર્બનનું પ્રમાણ, આ કાર્બન છે, હાઇડ્રોજન, આ ક્લોરિન. તો તમે જુઓ કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરિન 1 આવા સાપેક્ષ પ્રમાણથી છે. કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન 1:2:1 પ્રમાણમાં છે. એટલે એના ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર છે એ લખી શકીએ. અને એટલા માટે આપેલ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય કે આપેલ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરિન 1 એટલે CH2Cl એવું એનું પ્રમાણ સૂચક સૂત્ર કહી શકાય. હવે આના ઉપરથી આપેલ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર દળ જો પ્રમાણ સૂચક સૂત્ર દળ તમે મેળવો તો દરેકના પરમાણ્વીય દળનો સરવાળો કરવાનો છે. અને દરેકના પરમાણ્વીય દળનો તમે જો સરવાળો કરો તો કાર્બન છે એનું પરમાણ્વીય દળ 12.01 + 2, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 અને ક્લોરિનનું પરમાણ્વીય દળ 35.453 ગુણાકાર કરી અને જો તમે એનો સરવાળો કરશો એટલે આ જવાબ આપણને મળશે 49.48 ગ્રામ. આ જે થયું એ પ્રમાણ સૂચક સૂત્ર દળ થયું. રકમમાં તમે જુઓ આપણને આણ્વીય દળ તો આપેલું છે 98.96 ગ્રામ. તો તમે યાદ કરો કે આના ઉપરથી આપણને ગુણક સંખ્યા n મળશે કે તેથી ગુણક સંખ્યા n બરાબર શું થાય તો કે મોલર દળ અથવા આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. જો મોલર દળ તમે જોઈ શકો છો 98.96 ગ્રામ આપેલું છે, 98.96 ગ્રામ. અને સૂત્ર દળ આપણે મેળવ્યું 49.48 ગ્રામ. આનો તમે જો ભાગાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 2. બરાબર, આનો ભાગાકાર તમે કરશો એટલે આ જવાબ આપણને 2 મળશે. એ ગુણક સંખ્યા n થઈ. હમણાં આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે યાદ કરો કે ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર કરશો એટલે અણુસૂત્ર મળશે કે તેથી અણુસૂત્ર બરાબર શું કહી શકાય? અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર, ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. તો ગુણક સંખ્યા n ની કિંમત 2 છે અને પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl. જો CH2Cl એ પ્રમાણ સૂચક સૂત્ર છે એનો મતલબ શું થયો કે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન 1:2:1 પ્રમાણમાં છે. અને એને તમે 2 વડે ગુણો તો કાર્બન થશે 2, હાઇડ્રોજન થશે 4 અને ક્લોરિન થશે 2 એટલે C2H4Cl2 આવું આપણને એનું અણુસૂત્ર મળશે. તો આવી રીતે આ એક દાખલો સમજવા માટે છે. અને આ દાખલામાં તમે જુઓ કે આપણે શું કર્યું તો કે બંધારણીય ટકાવારી પરથી પ્રમાણ સૂચક સૂત્ર મેળવ્યું. એટલે મહત્ત્વનું કામ આ જ છે કે બંધારણીય ટકાવારી જે આપેલી હોય એને સૌપ્રથમ પરમાણ્વીય દળ વડે ભાગવાના એટલે એક પરમાણુ ગુણોત્તર મળશે. 3માંથી જે નાનું મૂલ્ય હોય એને એના વડે બધાને ભાગવાનું એટલે આપણને સંખ્યા મળશે. અને એની પૂર્ણ સંખ્યા તમે લ્યો એના પરથી જે તે તત્વનું પ્રમાણ સૂચક સૂત્ર છે એ આપણને મળશે. પ્રમાણ સૂચક સૂત્ર દળ અને આણ્વીય દળ ઉપરથી ગુણક સંખ્યા n મળશે અને ગુણક સંખ્યા n ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર સાથેને ગુણશો એટલે આપણને એનું અણુસૂત્ર છે એ આપણને મળશે. તો આવી રીતે આ જ પ્રમાણે કોઈ પણ દાખલામાં એક સરખી મેથડથી કે બંધારણીય ટકાવારી જે આપણને આપેલી હોય એના ઉપરથી આપણે અણુસૂત્ર કેમ નક્કી કરવું એવા દાખલાઓ આપણે કેટલાક ગણવાના છે. અને એ દાખલો ગણવા માટે ફરી વખત હું અહીંયા આગળ લખું છું. જો એક બીજો આવા પ્રકારનો દાખલો આપણે ગણશું અને જે આમાં સમજ્યા છીએ એ જ બાબત આ દાખલા માટે પણ આપણે સમજીએ. દાખલાની રકમ જે છે એ તમારી પાસે નથી એટલે હું અહીંયા આગળ બોર્ડ ઉપર સૌપ્રથમ દાખલાની રકમ લખું છું અને ત્યાર પછી આપણે દાખલો ગણીશું.
દાખલો આવા પ્રકારનો છે, દાખલો 2 જોજો બરાબર. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55%, હાઇડ્રોજન છે એ 9.06% છે, 9.06%, અને ઓક્સિજન છે એ 36.39% છે. બરાબર. તત્વોના ટકાવાર પ્રમાણ પરથી, એટલે કે આના ઉપર કે તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. ત્રણે ત્રણ તત્વોનું આપણને ટકાવાર પ્રમાણ આપેલું છે, બંધારણીય ટકાવારી. એના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. અને આનો આણ્વીય દળ આપણને આપેલું છે કે કાર્બનિક પદાર્થનું આણ્વીય દળ બરાબર 88 ગ્રામ પ્રતિ મોલ છે. બરાબર. વિચારો ફરીવાર કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 54.55%, 9.06% અને 36.39% છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર મેળવો. કાર્બનિક પદાર્થનો અણુભાર 88 ગ્રામ પ્રતિ મોલ એ આપણને આપેલો છે. તો આપણે જે આ દાખલો હમણાં ગણ્યો તે જ પ્રમાણે ફરી વખત કોષ્ટક બનાવવું પડે. સૌ પ્રથમ આપણે તત્વની સંજ્ઞા લખશું. કયા કયા તત્વો છે એ આપણને આપેલું છે. 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. અને મેં તમને કીધું તેમ કે આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરશો તો એપ્રોક્સિમેટલી 100% થઈ જશે. બરાબર. હવે પરમાણ્વીય દળ લખીએ છીએ, દરેક તત્વનું પરમાણ્વીય દળ. તો કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. આપણે હવે જે એપ્રોક્સિમેટલી જે પરમાણ્વીય દળનો યુઝ કરીએ છીએ એ જ લખીએ છીએ કે કાર્બનનું પરમાણ્વીય દળ 12 ગ્રામ પ્રતિ મોલ, હાઇડ્રોજન 1 ગ્રામ પ્રતિ મોલ, ઓક્સિજન 16 ગ્રામ પ્રતિ મોલ. ટકાવાર પ્રમાણ આપણને આપેલું છે પર્સન્ટેજ. તો તમે જુઓ, કાર્બન છે એ 54.55% આપેલું છે, હાઇડ્રોજન 9.06% આપેલું છે અને ઓક્સિજન 36.39% એનું પ્રમાણ આપેલું છે આપણને. બરાબર. તો આના ઉપરથી સૌપ્રથમ તમે જુઓ પરમાણુ ગુણોત્તર આપણને મળશે, પરમાણુ ગુણોત્તર. અને પરમાણુ ગુણોત્તર એટલે શું? તો કે આ જે ટકાવાર પ્રમાણ છે એને ભાગ્યા પરમાણ્વીય દળ કરવાનું, 9.06 ભાગ્યા 1 કરવાનું, 36.39 ભાગ્યા 16 કરવાનું. આ તમે જો ભાગાકાર કરશો એટલે આપણને આનો જવાબ મળશે 4.55, આનો જવાબ 9.06 અને 36.39 ભાગ્યા 16 કરીશું એટલે 2.27 આપણને જવાબ મળશે. હવે મહત્ત્વની વાત છે કે આ જે આપણને પરમાણુ ગુણોત્તર મળ્યો એમાંથી સૌથી નાનું મૂલ્ય કયું? તો કે 2.27. એના વડે દરેકને ભાગવાના કે તો જ આપણને એનું સાપેક્ષ પ્રમાણ મળે છે. અને એ તમે જો ભાગાકાર કરો એને આપણે સાદો ગુણોત્તર તરીકે આપણે ઓળખીએ છીએ. તો સાદો ગુણોત્તર મેળવવા માટે 4.55 ભાગ્યા 2.27, 9.06 ભાગ્યા 2.27 અને 2.27 ભાગ્યા 2.27. જો આ તમે ભાગાકાર કરશો એટલે આપણને એનો જવાબ મળશે, આનો જવાબ આપણને મળશે 2, આનો જવાબ મળે છે 3.99 અને આનો જવાબ મળશે 1. ફરીવાર તમે જોઈ જુઓ કે જો તમે આ ભાગાકાર કરશો એટલે આવા પ્રકારનો ગુણોત્તર આપણને મળે છે. અને એના ઉપરથી આપણે પૂર્ણાંક સંખ્યા લખીએ છેલ્લે, સાદી પૂર્ણાંક સંખ્યા. તો 2 છે તો પૂર્ણાંક સંખ્યા જ કહેવાય, પણ 3.99 છે એની નજીકની પૂર્ણાંક સંખ્યા 4 કહેવાય. વિચારો બરાબર.
3.99 છે એની નજીકની પૂર્ણાંક સંખ્યા જેને આપણે સનિંગ્ટન મૂલ્ય તરીકે ઓળખીએ છીએ 4 થાય અને 1 જે છે એ તો પૂર્ણાંક સંખ્યા છે. તો આ જે આપણે મેળવું તો આનો અર્થ શું થયો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કયા પ્રમાણમાં છે? તો કાર્બન 2:4:1 પ્રમાણમાં થયું. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કયા પ્રમાણમાં થયું? તો કે 2:4:1 પ્રમાણમાં થયું. તો આના ઉપરથી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળશે કે તેથી કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર C2H4O. C2H4O એ કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. આના ઉપરથી કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્રભાર તમે મેળવો. તો પ્રમાણ સૂચક સૂત્રભાર તમે લ્યો તો 2 ગુણાકારમાં 12, 4 ગુણાકારમાં 1 અને +16. આનો તમે ગુણાકાર કરી અને જો તમે સરવાળો કરશો એટલે આપણને સૂત્રભાર મળશે 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો સૂત્રભાર મળ્યો આપણને 44 ગ્રામ પ્રતિ મોલ, કેમ કે 12 દૂ 24, 24 ને 4 28 ને 16 44. હવે આ જે મૂલ્ય આપણને મળ્યું અને આણ્વીય દળ તો આપેલું છે મોલર દળ 88 ગ્રામ પ્રતિ મોલ, તો એના ઉપરથી ગુણક સંખ્યા n છે એ આપણને મળશે. તો સૌપ્રથમ ગુણક સંખ્યા n બરાબર શું થાય? તો ગુણક સંખ્યા n બરાબર સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો આણ્વીય દળ છે 88 અને સૂત્ર દળ આવ્યું 44, માટે ગુણક સંખ્યા n ની કિંમત મળશે 2. હવે આના ઉપરથી આપણને અણુસૂત્ર મળશે કે તેથી અણુસૂત્ર બરાબર શું થાય? તો કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. તો ગુણક સંખ્યા n ની કિંમત છે 2 અને પ્રમાણ સૂચક સૂત્ર આપણને મળ્યું C2H4O. તો 2 વડે તમે ગુણો તો કાર્બન 4, હાઇડ્રોજન 8, ઓક્સિજન 2 એટલે કે C4H8O2. 2 વડે ગુણવાના, 2 × 2 એટલે 4, 4 × 2 એટલે 8 અને 1 × 2 એટલે 2. તો કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર શું થયું? C4H8O2 એ આપેલા કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર કહી શકાય. આવા જ પ્રકારનો એક દાખલો અને એની અંદર તમને ટકાવારી પ્રમાણ આપેલું છે. માની લો, જો કે આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે એટલે હું તમને રકમ બોર્ડ ઉપર લખાવી દઉં કે રકમ આવી આપેલી છે કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવારી પ્રમાણ અનુક્રમે કાર્બન જે છે એનું ટકાવારી પ્રમાણ 40% આપેલું છે, 40%. હાઇડ્રોજન છે એનું ટકાવારી પ્રમાણ આપ્યું છે 6.67%, 6.67%. અને ઓક્સિજન જે છે એનું ટકાવારી પ્રમાણ આપેલું છે 53.33%, 53.33% છે. તો પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો અને કાર્બનિક પદાર્થનો અણુભાર કે આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ છે. આ જે દાખલો છે, દાખલો નંબર 3, આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે આની જેમ જ. અત્યારે મેં અહીંયા આગળ રકમ આ લખી છે, તમે શાંતિથી રકમ પહેલાં લખી લેજો. આમાં પણ 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. 3 તત્વોનું ટકાવારી પ્રમાણ ફરી વખત તમે જોઈ લો કે કાર્બનનું ટકાવારી પ્રમાણ છે 40%, હાઇડ્રોજનનું ટકાવારી પ્રમાણ 6.67% અને ઓક્સિજન 53.33% છે. તો એનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. તો બહુ સીધી વાત થઈ ગઈ કે પરમાણુ દળ તો આટલું જ રહે છે, ટકાવારી પ્રમાણ જે આપ્યું છે
એના પરમાણ્વીય દળ વડે ભાગવાનું, જે મળશે એના ઉપરથી સૌથી નાના મૂલ્ય વડે ભાગવાનું અને એની પૂર્ણાંક સંખ્યા લખવાની. તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર મેળવવાનું છે. આણ્વીય દળ તો તમને આપેલું છે, તો આ દાખલો તમે હોમવર્કમાં ગણજો અને એનો જે જવાબ છે એ હું તમને અત્યારે લખાવી દઉં, એટલે તમે જ્યારે દાખલો ગણો તો તમને એની સાથે વેરીફાઈ કરી શકશો. જો અત્યારે મેં આ બોર્ડ ઉપર જે રકમ લખેલી છે એ રકમનો દાખલો તમે ગણશો એટલે એનો જવાબ તમને મળશે કે પ્રમાણસૂચક સૂત્ર તમને મળશે CH2O. આ તમને પ્રમાણસૂચક સૂત્ર મળશે અને આના ઉપરથી તમે જો એનું અણુસૂત્ર ગણશો તો અણુસૂત્ર તમને મળશે C6H12O6 મતલબ ગ્લુકોઝ. બરાબર, આવું તમને અણુસૂત્ર મળશે. એટલે આ દાખલો તમે હોમવર્કમાં ગણજો. 3 જ તત્વો હોય એવું જરૂરી નથી, ઘણી બધી વખત 4 તત્વો પણ હોય, પણ ગણતરી તો સેમ જ કરવાની છે. તો એવો એક દાખલો આપણે ગણીશું અને આ પ્રકારના બીજા 1-2 દાખલા હું તમને હોમવર્કમાં પણ આપીશ. એટલે આ દાખલો તમે જાતે ગણજો. માની લો કે 4 તત્વો હોય તો એની ગણતરી કેમ કરવી? જો કે આમ જ હોય છે, પણ 3 ને બદલે 4ની ગણતરી કરવાની. તો એ દાખલો આપણે જે છે એવા પ્રકારનો એ આપણે ગણીશું અને ત્યાર પછી આના જેવા બીજા 2-3 દાખલાઓ તમને હોમવર્કમાં હું આપીશ, તમે જાતે ગણજો. એટલે આ પ્રકારનો ટૉપિક છે એ આપણે સમજી શકીએ. તો અહીં સુધી આપણે અત્યારે રાખીએ છીએ. બાકીની વાત આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.